2017 માં પણ અલ્પેશ ઠાકોર બોલી ચૂક્યા છે કે સેનાપતિ ના લડે, એની સેના જ લડે. નમસ્કાર મિત્રો, ગઈકાલે ગુજરાત સરકારનું નવું મંત્રીમંડળની રચના થઈ અને આજથી નવા દિવસોમાં શુભ શરૂઆત થઈ. એમાંય ખાસ કરીને બનાસકાંઠાની વાત કરવામાં આવે તો બનાસકાંઠાનો આખા મંત્રીમંડળમાં અને આખી ગુજરાત સરકારમાં બનાસકાંઠાનો ડંકો વાગી ગયો અને બનાસકાંઠાનો દબદબો રહ્યો. કેમ રહ્યો? કારણ કે વિધાનસભાના અધ્યક્ષ બનાસકાંઠાના, નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી મૂળ બનાસકાંઠાના, ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા મૂળ બનાસકાંઠાના, 2 મંત્રી પદ મળ્યા છે મહત્વના. વાવ વિધાનસભાના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર, ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી. આ મંત્રીમંડળ મળ્યા બાદ કેટલીક અવનવી વાતો આવી સામે. એમાં ખાસ મારે આજે વાત કરવી છે અલ્પેશ ઠાકોરની. તો કેટલીક ટીકા ટિપ્પણીઓ સોશિયલ મીડિયામાં ચાલી રહી છે અલ્પેશ ઠાકોરના વિરોધમાં, અલ્પેશ ઠાકોરના સમર્થનમાં. અલ્પેશ ઠાકોરને કેમ મંત્રી પદમાં સામેલ ના કરવામાં આવ્યા, અલ્પેશ ઠાકોરને કેમ મંત્રી પદ ન મળ્યું, ક્યાંક લીલી પેનના પોસ્ટરો વાયરલ થયા. આ બધાની વચ્ચે તમે કાલે અલ્પેશ ઠાકોરનું નિવેદન સાંભળ્યું છે. એ સ્પષ્ટ કહ્યું છે કે મને ગૌરવ છે કે મારી ટીમનો એક મેમ્બર જેને મંત્રીપદ મળ્યું છે. આ નિવેદન તો ગઈકાલનું હતું, પરંતુ 2017માં પણ અલ્પેશ ઠાકોર બોલી ચૂક્યા છે કે સેનાપતિ ના લડે, એની સેના જ લડે. ત્યારે સેનાપતિ તરીકે એમને કાલે સ્વીકાર્યું છે કે તેમની સેનાના જ એક વ્યક્તિને મંત્રીપદ મળ્યું છે ને, એ મંત્રીપદ અલ્પેશ ઠાકોરનું જ છે. કારણ કે એ સ્વરૂપજી ઠાકોરને તૈયાર કરનાર પણ અલ્પેશ ઠાકોર છે. ગૌરવશાળી વાત કહેવાય કે આટલી નાની ઉંમરમાં પેટા ચૂંટણીમાં જીત્યા બાદ, વિધાનસભા જીત્યા બાદ મંત્રીપદ મળવું સ્વરૂપજીનું અહોભાગ્ય છે, એમના પરિવારનું અહોભાગ્ય છે, ઠાકોર સમાજનું પણ અહોભાગ્ય છે. અને ખાસ કરીને ઠાકોર સેના જેના અધ્યક્ષ છે અલ્પેશ ઠાકોર, અને એ ઠાકોર સેનાના મેમ્બર જ જો મંત્રીપદ એમને મળતું હોય તો અલ્પેશ ઠાકોરનો તો રાજુપો જ હોય ને. તેમ છતાંય અવનવી કમેન્ટો, કોઈ વિરોધમાં કમેન્ટો, કોઈ કહે અલ્પેશ ઠાકોરે રાજીનામું આપી દેવું જોઈએ, કોઈ કહે અલ્પેશ ઠાકોરે આમ કરી દેવું જોઈએ, તેમ કરી દેવું જોઈએ. પરંતુ એ બધો ફેસલો અલ્પેશ ઠાકોરને જ કરવાનો છે. અને એનું નિવેદન ગઈકાલે એમણે આપી દીધું છે કે અલ્પેશ ઠાકોરે એવું કહ્યું છે કે મને ગૌરવ છે કે મારી જ ટીમના એક મેમ્બરને મંત્રીપદ મળ્યું છે. અને એ પણ અલ્પેશ ઠાકોર ગુરુ સમાન છે અને સ્વરૂપજી ચેલા સમાન. આ ગુરુ ચેલાની જોડીએ ઠાકોર સેનાને ખૂબ મજબૂત કરી છે અને એ મજબૂતીનું આ પરિણામ છે. એટલે અલ્પેશ ઠાકોર એ માત્ર ધારાસભ્ય તો છે, પણ ધારાસભ્ય પૂરતા નથી. અલ્પેશ ઠાકોર છે એ સર્વે સર્વા છે. આજે અલ્પેશ ઠાકોરનું કદ માત્ર ધારાસભ્ય પૂરતું નથી. અલ્પેશ ઠાકોરનું કદ ગુજરાતમાં ખૂબ મોટું છે અને એ મોટું પણ રહેવાનું છે. આ બધું જ બોલવાનું કારણ એ જ છે કે મેં ગઈકાલથી અત્યાર સુધી સોશિયલ મીડિયાનું એનાલિસિસ કર્યું છે. એમાં અવનવી કમેન્ટો આવે છે, અવનવી પોસ્ટો આવે છે, લાલ પેન, લીલી પેન, આ બધું જ સાઈડમાં પડ્યું રહ્યું અને મંત્રીમંડળની રચના પણ થઈ ગઈ. એમાં ક્યાંય અલ્પેશ ઠાકોરની નારાજગી જોવા પણ નથી મળી અને મને લાગે છે કે આવનારા સમયમાં પણ જોવા નહીં મળે. એમણે એ સ્પષ્ટતા કરી દીધી છે. હવે આપણે, મારે ને તમારે માત્ર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવી, અવનવી ચર્ચાઓ કરવી અને વ્રજ વિગ્રહ પેદા કરવાનું કામ કરવું. નવું વર્ષ આવે છે, બધા જ લોકો આપણા છે, મંત્રી બન્યા એ આપણા છે, નથી બન્યા એ આપણા છે. સુખ શાંતિથી રહેવાનું છે અને મોજ કરવાની છે. મેં કાલે ખૂબ એનાલિસિસ કર્યું સોશિયલ મીડિયામાં, મંત્રીપદ કોને મળ્યું, કોને ના મળ્યું, કેટલીય વાતો આવી, કેટલીય પોસ્ટો આવી. પરંતુ આ બધા જ વચ્ચે અલ્પેશ ઠાકોરનું ધૈર્ય, અલ્પેશ ઠાકોરનું એ નિવેદન અને અલ્પેશ ઠાકોરની વિચારસરણી એ દિશા સૂચવે છે કે સેનાપતિ એ ધૈર્યવાળો હોવો જોઈએ, સેનાપતિમાં એ ગુણ હોવા જોઈએ, એક ક્ષમતા હોવી જોઈએ, બધું જ સહન કરવાની અને એની સેનાના લોકોને આગળ વધારવાની તાકાત હોવી જોઈએ. એ મને ગઈકાલે અલ્પેશ ઠાકોરમાં જોવા મળી છે. આ ખૂબ મોટી અને સમજવાવાળી વાત છે. મારા આ વિડીયોમાં પણ
કેટલાક લોકો નેગેટિવ કમેન્ટ પણ કરી શકે છે, પરંતુ એ એમને મુબારક છે, એમના વિચારો એમને મુબારક છે. એમના બધા લોકોને પોતપોતાના વિચારો રજૂ કરવાની તક હોય છે અને એ કરી શકે છે. પણ મારું જ્યાં સુધી માનવું છે, મેં એનાલિસિસ કર્યું છે, એ એનાલિસિસને લઈને મેં આ વિડીયો બનાવ્યો છે. આ વિડીયો માત્ર અલ્પેશ ઠાકોર માટે બનાવ્યો છે, કારણ કે અલ્પેશ ઠાકોરના વિરોધમાં જે પણ કમેન્ટો આવે છે, જે પણ સોશિયલ મીડિયામાં પોસ્ટો આવે છે, એમને ઉશ્કેરવાના પ્રયાસો થઈ રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે સૌથી મોટી વાત છે અલ્પેશ ઠાકોરની ધીરજ, ધૈર્ય અને એ જે સમજણ છે, એ આવનારા સમયમાં પણ તમને એ દિશા સૂચવે છે કે ક્ષમતાવાળો વ્યક્તિ હોય ને એ હંમેશા મહાન જ હોય છે, કોઈ પદનો મોહતાજ હોતો નથી. અને આ પદ વિશેની વાત આવે છે ત્યારે ચોક્કસથી અલ્પેશ ઠાકોરને યાદ કરવો પડશે ભવિષ્યમાં પણ, કે એ પદની કોઈ મોહતાજ નથી. એ પદ માટે કંઈ કહેવાય ને કે ઘણા લોકો ઘણી બધી ટિપ્પણીઓ કરતા હોય છે કે પદ માટે આમ કર્યું, પદ માટે તેમ કર્યું, પરંતુ પદ માટે જ જો કર્યું હોય તો ગઈકાલે મંત્રી પદ બાદ પણ અલ્પેશ ઠાકોરના નિવેદનમાં વિરોધાભાસવાળી વાત હોત, એની પહેલા પણ હોત, પરંતુ ક્યારેય નહીં. ગઈકાલે મંત્રી પદ સ્વરૂપજી ઠાકોરને મળ્યા બાદ પણ અલ્પેશ ઠાકોરની ધીરજ, એમનું ધૈર્ય અને એમના સેનાના વ્યક્તિને જ્યારે મંત્રી પદ મળ્યું છે સ્વરૂપજી ઠાકોરને, ત્યારે એમની જે ખુશી એમણે વ્યક્ત કરી, એમણે કહ્યું કે મને ખૂબ ગૌરવ થાય છે અને ગૌરવ થવું પણ જોઈએ. કારણ કે સ્વરૂપજી ઠાકોરને અલ્પેશ ઠાકોર એમની ટીમના જ વ્યક્તિ છે, અલ્પેશ ઠાકોરની ટીમના વ્યક્તિ છે, અને એમની ટીમના જ્યારે વ્યક્તિને જ્યારે મંત્રી પદ મળ્યું હોય ત્યારે આ ખુશી હોવી જોઈએ, ને એ ખુશી ગઈકાલે વ્યક્ત કરી ચૂક્યા છે. હવે આપણે માત્ર ટીકા ટિપ્પણીઓ કરવાની છે, માત્ર પોસ્ટો કરવાની છે, માત્ર ઘરે બેઠા બેઠા કમેન્ટ કરવાની છે. એના વિશે એનાલિસિસ કરીને વિચારવું આપણે કોઈને નથી, આપણે માત્ર વાતો કરવી છે. પરંતુ આગળ જવાવાળા જઈ ચૂક્યા છે અને ભવિષ્યમાં પણ જવાના છે. અલ્પેશ ઠાકોર પણ જવાના છે, કંઈક બનવાના પણ છે. આપણે માત્ર ટીકા ટિપ્પણીઓમાં વ્યસ્ત રહીએ. અરે આ બધું છોડો, નવું વર્ષ છે, નવી જિંદગી જીવો, પરિવારનું વિચારો અને કોઈની ટીકા ટિપ્પણીથી દૂર રહીને આપણા વિસ્તારમાં વાવ-થરાદ જિલ્લો જ્યારે નવો બન્યો છે ત્યારે વાવ-થરાદ જિલ્લા માટે આપણે શું સારું કોઈને સૂચન આપી શકીએ, આવી પણ કોઈ કમેન્ટ કરતા રહેજો. નમસ્કાર.